કેટલાક ડાયરા કલાકારોના ગળામાં હાડકું ફસાઈ જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. જાણે સાપે છછુંદર કર્યો હોય તે પ્રકારની સ્થિતિ છે કેટલાક ગુજરાતી કલાકારો માટે, જેમણે વિવાદિત લાલજી દેસાઈની એક ટિપ્પણી બાદ સામે ઉતરી અને ટિપ્પણીઓ પર ટિપ્પણીઓ કરી હતી. હવે તેમને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે કે તમે કહ્યું છે કે જે પૈસા આપે તેના વખાણ કરીએ, ટ્રમ્પ આપે તો તેના પણ કરવા અમે તૈયાર છીએ અને કહીશું કે તારી જનેતાને ધન્ય છે. પરંતુ હવે આ કલાકારોના ગળામાં હાડકું ફસાઈ ગયું છે, કારણ કે પડકાર સામે આવ્યા છે, કોંગ્રેસ પાર્ટીના પડકાર સામે આવ્યા છે, ખેડૂત પુત્રોના, અને કહ્યું છે કે અમે તમને ડબલ રૂપિયા આપીએ, તમે આવો અમારે ત્યાં અને સત્યના ગીત ગાઓ. વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો, કોણે ફેંક્યા છે આ પડકાર અને ત્યારબાદ કોનું ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ થયું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના એક વિવાદિત નિવેદન બાદ, અને ખાસ તો એ નિવેદનની અંદર જે શબ્દનું પ્રયોજન થયું, એ શબ્દના કારણે ગુજરાતી ડાયરા કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. રોષે ભરાયેલા કેટલાક ડાયરા કલાકારો ખુલીને માધ્યમોની સામે આવ્યા અને બોલ્યા. કેટલાકે વિડીયોના માધ્યમથી પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો, જેમાં હકાબા ગઢવી, મોખરાનું નામ છે, બીજું યોગેશ બોક્ષા, એ પણ મોખરાનું નામ છે. હકાબા ગઢવીએ કહ્યું હતું કે અમને તો જેના પૈસા આપે એના ગીત ગાઈએ, અમારો તો વ્યવસાય છે, અમને તો ટ્રમ્પ પૈસા આપે તો તેના પણ વખાણ કરીને કહીશું કે ધન્ય છે તારી જનતાને. બસ, અને આટલું કહેતા જ હવે તેઓ ભેરવાઈ ગયા છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના મહેશ રાજકોટિયા, પાલ આંબલિયા સહિત કેટલાય લોકોએ કહ્યું છે કે આવું અમે તમને ડબલ પૈસા આપીએ. આવું કહેવાના કારણે એક ખેડૂત પુત્રનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ બ્લોક થયું છે. તેને લઈને પણ વિવાદ થયો છે. પાલ આંબલિયા શું કહી રહ્યા છે આ સમગ્ર મામલે એ સાંભળો. નમસ્કાર પાલભાઈ. નમસ્કાર ભાઈ. પાલભાઈ, આ ડાયરા કલાકારોને પૈસા જોઈએ એટલા આપીએ ને તમે ડાયરો કરવા માટે તૈયાર હો, એ સંદર્ભની મયુરભાઈ કરીને ખેડૂત હતા, એમનું જે ઇન્સ્ટાગ્રામ વાળી મેટર છે આઈડી બંધ થયું અને તમે નિવેદન આપ્યું છે. તો આ બાબતે તમે જે કીધું છે કે ડાયરા કલાકારોને આ રીતે બોલાવવા એ કોઈ ગુનો નથી, એમ તો શું કહેવા માંગો છો તમે? તુષારભાઈ, સમજવા જેવી વાત એ છે કે જેટલા ડાયરાઓ થાય ને એ ડાયરાઓમાં 80 થી 90% ડાયરા ખેડૂતના દીકરા, માલધારીના દીકરા કે ગરીબ કરે છે. એ જ ખેડૂતોને તકલીફ આવે ત્યારે એક પણ ડાયરા કલાકાર બોલતો નથી. બરાબર છે. કોઈ એક બે બોયલા હોય ને મારા ધ્યાનમાં ના આવ્યું હોય તો એ અલગ વાત છે, પણ મોટા ભાગે આવું કેસમાં બને છે. બરાબર છે. ન બોલે એની યારે વાંધો નથી, સામાન્ય રીતે બોલવું જોઈએ. અને ટૂંકમાં મેં ગઈકાલે પરમ દિવસે જે કલાકારોને સાંભળ્યા જાહેર માધ્યમોમાં, લાલજીભાઈની પેલી એક ટિપ્પણી અને ત્યાર પછીના લાલજીભાઈએ જે પાછું વળી અને સ્વીકારી પણ લીધું અને દિલગીરી વ્યક્ત પણ કરી દીધી, પણ તેમ છતાંય જે રીતે કલાકારો ઉછળીને ઇતિહાસ સુધી પહોંચી ગયા, બરાબર છે. તો ઇતિહાસમાં તમે જોવું તો ઇતિહાસ એવો હતો કે ક્રાંતિકારી અને કલાકાર એક સિક્કાની બે બાજુ હતા. બરાબર છે. જેટલા કવિઓએ ગીતો લખ્યા છે, બરાબર છે, આઝાદી હોય કે રાજાશાહીના સમયમાં હોય, રાજાશાહીના સમયમાં બારવટિયાઓના જે ગીતો લખાયા છે અને અત્યારે હજી ગવાય છે, તો એ બારવટિયા કોણ હતા? તો સત્તા સામે લડવા વાળા હતા, અને એ સત્તા સામે લડવા વાળા લોકોના વખાણ થયા છે. આ એનો ઇતિહાસ છે. અને વધારે કોઈ કલાકારે આના ઇતિહાસમાં ઊંડું ઉતરવું હોય ને બેહવું હોય તો મારી તૈયારી છે, બરાબર છે. પણ એના કરતા મહત્વનું એક ભૂલ થઈ, એ સ્વીકારી લીધી, એની દિલગીરી વ્યક્ત કરી દીધી, પણ પછી કાં તો ભાજપના ઈશારે ને એમાંય કેટલાક તો ભાજપના હોદ્દેદારો કૂદી પડ્યા, બરાબર છે. ગઈકાલે પેલા હું તમારા પ્રશ્ન, હું આખો મુદ્દા ઉપર બહાર જતો રહ્યો છું, પેલા તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં. એ આ જે ઉછળીને કૂદીને જે કલાકારો કહેતા હતા, એમાંથી અમુક કલાકારો એવું કહ્યું કે અમને કોઈ પૈસા આપે તો અમે એના ગીતો ગાઈએ, બરાબર છે. એમાં એક કલાકાર તો ત્યાં સુધી પહોંચી ગયો કે મને જો ટ્રમ્પ બોલાવે, બરાબર છે, તો હું ટ્રમ્પના ગીતો ગાવા જાઉં અને એને કહું કે તારી જનેતા ધન્ય છે. જો આટલે તૈયારી એમની હોય
કલાકારોની. તો અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી મહેશભાઈ રાજકોટિયાએ કહ્યું કે ભાઈ જે એનો રેગ્યુલર ભાવ આલે છે એનો ડબલ ભાવ આપવો. અને એ શું કામ આપવો? એને મહેશભાઈ રાજકોટિયાના, પાલભાઈ આંબલિયાના કિસાન સંઘર્ષ સમિતિના વખાણ નથી કરાવડાવવા. જે જેન્યુની કામ છે, સત્તા સામે અવાજ ઉઠાવવાનો, ખોટી વાત સામે અવાજ ઉઠાવવાનો, બેન દીકરીઓના સિયળ લૂંટાય, બરાબર છે, અને સરકાર મૌન થઈ જાય, બરાબર છે. રાજકોટમાં 35,000 ઘરોનું ડિમોલેશન, ગરીબ લોકોના ડિમોલેશન થાય અને સરકાર તો મૌન થઈ જ જાય, પણ હારે હારે કલાકારો મૌન થઈ જાય, બરાબર છે. ખેડૂતોની મા સમાન જમીનમાં એની શું કહેવાય, મા ભૂમની રક્ષા કાજે તો આ લોકોએ ખૂબ ગીત ગાયા છે. તો આજ મા ભૂમના હૃદય ઉપર કોક અદાણી જેવા ખીલા ખોડે છે અને એના ગીતો ગવાય છે. એટલે લાલજીભાઈને પીડા થઈને એટલે એને કહ્યું. એટલે અમે કહ્યું કે આવો અમે તમને ડબલ ભાવ આપીએ. તારીખ તમે નક્કી કયો, અમને ખબર છે તમારી વ્યસ્તતા બહુ હોય છે. તમે તારીખ આપો અને એ તારીખે અમે ડાયરો કરીએ. તમારે કહેવાનું છે કે ભાઈ દેશમાં ગૌમાંસ નિકાસમાં ભારત 1, 2, 3 નંબરની હરીફાઈમાં છે. ગૌમાંસ નિકાસ કરતી કંપનીઓ પાસેથી ભાજપે ચૂંટણી ફંડ લીધું છે. અમદાવાદમાં કતલખાનામાં અત્યાર સુધીમાં ઇતિહાસમાં પહેલી વખત કતલખાના આ સરકાર પોતે બનાવવા જઈ રહી છે, બરાબર છે. કચ્છમાં અદાણીએ હજારો હેક્ટર જગ્યા ગૌચરની પચાવી છે ને એની સામે આજે કચ્છના યુવાનો છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી લડે છે. આ જ મુદ્દે તમારા ગીત ગાવાના છે. મુદ્દો અમે એડવાન્સમાં કહી દઈએ છીએ. ભાવ તમે કહું કે અમને પૈસા આપે તો અમે ભાવ તમને ડબલ આપવાની તૈયારી દેખાડી છે. તો તારીખ આપો. આવો વિડીયો બનાવતા મયુરે એના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ વિડીયો મૂક્યો, ખેડૂત પુત્ર મયુર ઉપર, બરાબર છે. અને થયું એવું કે મયુરનું ગઈકાલે રાત્રે 11 વાગે ફોન આવ્યો કે મારું ઇન્સ્ટા તો ભારતમાં ઇનવિઝિબલ કરી દીધું છે, ડ્યુ ટુ વાયોલન્સ ફેલાય છે એમ કરીને. તો કોઈને પડકાર ફેંકવો, જેને ખુદે કહ્યું છે કે અમે પૈસા આપો તો ગીત ગાઈએ, તો એને જાહેરમાં આમંત્રણ આપ્યું. આમાં વાયોલન્સ ક્યાં ફેલાણું ભાઈ? એમાં ક્યાં એનું આઈડી બંધ કરવાનું હતું? બરોબર. વાયોલન્સ કોણ ફેલાવતું હતું એ હું તમને કહું. અને તાકાત હોય તો એને તમે નાખો જેલમાં. જે ભાઈ હું નામ ભૂલી ગયો, પેલું બોક્સા છે કોઈ, યોગેશભાઈ બોક્સા, ભાજપના લગભગ હોદ્દેદાર છે, મને શંકા પૂરેપૂરી છે એની, બરાબર છે. એ માણસ કચ્છમાં દલિત સમાજના છાત્રાલયમાં, કદાચ મારી ભૂલ ના થતા હોય, પણ સામાજિક કાર્યક્રમ હતો અને ત્યાં સાંસદ પોતે હાજર હતા. કચ્છમાં સાંસદની હાજરીમાં તમે મને સોના મોહરથી એવું કઈક શબ્દો કયા છે, બરાબર છે, કે એટલા દિયો તો હું અહીંયા ગીત ગાવા ના આવું, બરાબર છે, આ તો ભાજપ અને ભગવો છે એટલે આવ્યો છું, બરાબર છે. એના વિરુદ્ધ ત્યાં એટ્રોસિટી નો કેસ થાય છે, બરાબર છે. આ વાયોલન્સ છે. વાયોલન્સ હતું. અને એ માણસ પાછો કોંગ્રેસ ને, ઇટાલિયન કોંગ્રેસ ને, રાહુલ ગાંધી ત્યાં સુધી પહોંચે છે. એ જ પાછા ભાજપ વાળા સંસ્કારની વાતો કરે છે, જે દલિતને ત્યાં જવા માટે તૈયાર નથી. એવા લોકો એમ કહે છે કે સંસ્કાર, અરે મારા ભાઈ પેલા તમારા પગમાં પડેલા સંસ્કાર તમે જોવ ને. બીજું બાજુ જીતુ વાઘાણીએ સંસ્કારની વાત કરી. આજ જીતુ વાઘાણીએ, તુષારભાઈ, અગાઉ કોંગ્રેસે કરેલા કામો ગણાવવા માટે, આવવા માટે પડકાર ફેંકો તો મેં જેઈલો તો, અને પછી એ ચર્ચા કરવા તો આવ્યા નહીં, ભાગી ગયા. આ ભાગવાના સંસ્કાર છે તમારા ભાજપના જીતુભાઈ. જીતુભાઈને ગુજરાતમાં ખેડૂતોની જવાબદારી આપી છે, કૃષિ મંત્રી બનાવ્યા છે. એને પોતે કહ્યું હતું કે ટેકાના ભાવે 7 દિવસની અંદર પૈસા મળી જશે. મારા દ્વારકા જિલ્લાના ઓછામાં ઓછા 5 થી 6 હજાર ખેડૂતોને આજની તારીખમાં 2 મહિના પછી પૈસા નથી મળ્યા. જવાબદારીમાંથી જીતુભાઈ ભાગે છે. કમોસમી વરસાદ થયો એની જાહેરાત કરી 10,000 કરોડ પેકેજની, આજની તારીખમાં હજારો ખેડૂતોને પૈસા નથી મળ્યા. જીતુભાઈ કહે ત્યારે લિસ્ટ લઈને હું એની પાસે જાઉં. આ એના સંસ્કાર છે, સંસ્કાર જવાબદારીથી ભાગવાના. એટલે એ જે વાત કરે છે એ બધા પોતે પેલા શું કરીને બેઠા છે એ તો પેલા તમે જુઓ.
એટલે હજી હું સોમાનના માધ્યમથી ગઈકાલે મયુરભાઈએ કહ્યું એ જ વાતને દોહરાવું છું કે તમામ જે આવા કલાકારો છે કે જે પૈસા લઈ અને ગીત ગાવા તૈયાર છે, તો એવા કલાકારો આવો, અમારે તમને તમારો રેગ્યુલર ભાવ ચાલે છે એનાથી ડબલ ભાવ અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી મહેશભાઈ રાજકોટિયા આપશે. તારીખ તમે કયો, મોરબી ટંકારામાં ડાયરો કરીએ અને આ જે મેં મુદ્દાઓ કયા એ મુદ્દાઓ ઉપર અગાઉથી ગીતો તમે તૈયાર કરીને જ આવજો, જેમ અદાણી માટે તમે ગીત તૈયાર કરીને આવ્યા હતા એમ. તો આમ આ પાલ આંબલિયા હતા જેમણે યોગેશ બોગસાને પણ આડે હાથ લીધા. યોગેશ બોગસા વર્ષ 2022માં જે પ્રકારે દલિતો માટે એક જાહેર મંચ પરથી એ પણ દલિત સમાજના કાર્યક્રમની અંદર નિવેદન આપીને બેઠા હતા, તેના કારણે એટ્રોસિટીની ફરિયાદનો ભોગ પણ બન્યા છે. દલિત સમાજ તેમના પર આક્રોશિત અને રોષે ભરાયેલો છે. ત્યાં તેમણે કહ્યું હતું કે મારા માટે સોનાની સડકો બનાવો તો પણ હું અહીંયા ન આવું, આ તો ભાજપ અને ભગવો છે એટલે આવ્યો. વિચારો તેમની વિચારધારામાં શું હશે, એ તો બધું હવે ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ તેમની માનસિકતા છતી કરતી આ વાતને લઈ જે તે સમયે દલિત સમાજના ટોળા ઉતરી ગયા, ત્યારે જઈને માત્ર ગુનો નોંધાયો હતો. સજા ક્યારે પડશે અમને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. નમસ્કાર.